i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદના નવા વાડજ વોર્ડ નંબર 6 ખાતે કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભારતીય જનતા પાર્ટીએ નવા વાડજ વોર્ડ 6 માં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, ત્યારે સામે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તેના 4 ઉમેદવાર પ્રેમલ મયુરભાઈ ત્રિવેદી, જ્યોત્સનાબેન કિરણભાઈ ચાવડા, રમીલાબેન અર્જુનભાઈ ડાભી અને રમેશગીરી મોતીગીરી ગોસ્વામીની ભાજપ સામે મેદાને ઉતાર્યા છે। નવા વાડજના 11 માતાના મંદિરેથી ચારેય ઉમેદવારો સેવા સદન ભીમજીપુરા ખાતે ફોર્મ ભરવા વાતે ગાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસમાંથી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આમ નવા વાડજ ખાતે કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતારી ભાજપ સામે ખરાખરીનો જંગ લડવાની તૈયારી દર્શાવી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। ઉમેદવારોએ પોતાની પેનલની જીત અને કામો અંગેના મંતવ્યો રજૂ કર્યા છે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। મારું નામ છે પ્રેમલ ત્રિવેદી। આ વખતે નવા વાડજ વોર્ડમાંથી અમને ચારે ચાર ઉમેદવારને જે કોંગ્રેસ પાર્ટીએ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા અને સોનલબેન પટેલે જે અમારી પર જે ભરોસો મૂક્યો છે મોવડી મંડળે, એ આ વખતે વાડજમાં ચારે ચાર પેનલ કોંગ્રેસની આવશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે અહીંયાથી। અને પ્રજાની વચ્ચે જે કામ અધૂરા રહ્યા છે બધા બી પૂરા કરશું અને પ્રજાએ કોર્પોરેશન નહીં આવવું પડે, અમે પ્રજાની વચ્ચે જશું અને એ લોકોના કામ શું બાકી છે એ લોકોને જાણે અમે પૂરા કરશું। હું નવા વાડજ વોર્ડમાંથી ઉભો છું અને અમારા જે અતિથિ છે, અમારા જે અમિતભાઈ ચાવડા સાહેબ છે, સોનલબેન છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી પેનલ સરસ બની ગઈ છે અને અમે લોકો વિજય થઈશું અને લોકોના કામ કરીશું। આ પહેલા પણ હું 2015માં ઇલેક્શન લડી ચૂક્યો છું, એટલે મને ખાસો અનુભવ છે અને અમારી ટીમ બહુ મજબૂત છે। ખાસ કરીને કે યુવાની સાથે અને તમે અનુભવી છે, તમારો તાલમેલ થઈ રહ્યો છે, શું કહેશો આવનાર સમયમાં કામને લઈને? અમે ભયંકર કામ કરીશું અને આ લોકોની પાછળ પટ્ટી કરી દઈશું અમે લોકો। નામ રમીલાબેન ડાભી છે। 101માં મને ટિકિટ મને પાર્ટી એક તક આપી છે, એમે હું આભાર માનું છું અમિતભાઈ ચાવડાનો, સોનલબેન શહેર પ્રમુખનો, કે મને એક તક આપી છે જનતા માટેની, કે જનતાના જે અધૂરા કામ છે એ અધૂરા કામ કરવા માટેની એક મને મોટી તક આપી છે, બરાબર। અને હું એક જીતવાની છું, આખી પેનલ મને એટલી વિશ્વાસ છે કે હું જનતાને ફરું છું। જનતાને એક કોંગ્રેસનો એક સિંગમ બતાવે છે, કોંગ્રેસ પંજો જ બતાવે છે, હાલ કોઈ બીજું બતાવતું નથી। એટલે પંજો જીતવાનો છે અને જનતાનું કામ કરવાનું છે। જનતાના કામમાં હું મેદાનમાં ઉતરી છું અને એનું તમામ બાકીનું કામ અધૂરું હશે ને હું પોતે કરવા તૈયાર છું। બેન ચાવડા, નવા વાડજમાં એ વોર્ડમાં ટિકિટ આપી છે કોંગ્રેસ પાર્ટી જીતવા માટે, જનતાનું સારું કરવા માટે। પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આવશે, તું સારું કરવા માટે, બેનો માટે।